નમસ્કાર દર્શક મિત્રો, ગરવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટનો 43મો પદવીદાન સમારોહ પૂર્વ ઉપરાષ્ટ્રપતિના અધ્યક્ષસ્થાને યોજાયો। આણંદ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ ઇરમાનો 43મો પદવીદાન સમારોહ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના અધ્યક્ષસ્થાને એનડીડીબી આણંદના ટી.કે. પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો। આ પદવીદાન સમારોહમાં ઇરમાના વિવિધ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના 303 વિદ્યાર્થીઓને પદવી તથા 2 તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા। ઇરમાના પદવીદાન સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે અથાગ પરિશ્રમ અને આપના માતા પિતાના આશીષથી પ્રાપ્ત થયેલ આ ડિગ્રી દ્વારા આપના ક્ષેત્રમાં ઉત્તમ કાર્યો કરી રાષ્ટ્રની સેવા અને રાષ્ટ્ર નિર્માણના કાર્ય કરવા હવે આપ તૈયાર થયા છો। વિદ્યાર્થીઓને તેમના જીવનમાં સિદ્ધાંતો અને મૂલ્યોને પ્રાધાન્ય આપીને માત્ર વ્યક્તિગત સફળતા નહીં પરંતુ એક આખા સમૂહની સફળતાને ધ્યાનમાં રાખીને કાર્ય કરશો તો ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ મેળવી શકશો તેમ પણ જણાવ્યું હતું। વેંકૈયા નાયડુએ ગ્રામીણ વિકાસમાં ઇરમાના વિદ્યાર્થીઓની ભૂમિકા સમજાવતા કહ્યું હતું કે દેશના ગ્રામીણ ક્ષેત્રના નાગરિકોના વિકાસ, સુપોષણ અને સ્થિર રોજગારને સુનિશ્ચિત કરવા ઇરમાએ જે શ્રેષ્ઠ કાર્ય કર્યું છે તેમાં જોડાઈને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવાનું દાયિત્વ આપ સૌ યુવાઓનું છે। 45 વર્ષથી દેશમાં ઇરમાએ ગ્રામીણ ક્ષેત્રના વિકાસ માટે સંચાલકો તૈયાર કરવાનું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે। આજે નવીન અને ક્રિયાત્મક વિચારધારા સાથે સમસ્યાના ઉકેલ શોધીને દેશના ગ્રામીણ ક્ષેત્રને વિકાસના પથ પર લાવી શકાયું છે તેમાં ઇરમાનો ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે। આ પ્રસંગે ઇરમાના ડાયરેક્ટર ડોક્ટર ઉમાકાંત દાસે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે આ વર્ષે ઇરમામાં વિદ્યાર્થીને રેકોર્ડ સીટીસી પેકેજ આપવામાં આવ્યું છે। તેમણે જણાવ્યું હતું કે ઇરમાએ તમિલનાડુ અને ઓરિસ્સાની રાજ્ય સરકારો સાથે તથા એચડીએફસી બેંક જેવા કોર્પોરેટ સાથે એમઓયુ સાઇન કર્યા છે। આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, હરિક્રાંતિ 2.0 જેવા અભિયાનને અનુલક્ષીને ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે મેનેજર તૈયાર કરવાનું કાર્ય ઇરમા અવિરતપણે કરી રહ્યું છે। પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પદવીદાન સમારોહ પૂર્વે ઇરમાના કેમ્પસમાં નવનિર્મિત હોસ્ટેલ ક્યુ બ્લોકનું ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યારબાદ ઇરમા કેમ્પસની મુલાકાત લઈ તેમણે એનડીડીબીના કેમ્પસમાં સ્થિત પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને ટી.કે. પટેલ ઓડિટોરિયમમાં સ્થિત ત્રિભુવનદાસ પટેલની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આ પદવીદાન સમારોહમાં ઇરમાના સદસ્યો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, शिक्षकगण, विद्यार्थियों અને વાલીઓ હાજર રહ્યા હતા। बहुत आनंद महसूस कर रहा हूँ। इरमा डेवलपमेंटल स्टडी देख के और स्टूडेंट्स और स्टाफ जिस तरफ एक सुहृदभाव वातावरण में काम कर रहे हैं, शांति से पढ़ रहे हैं और आगे बढ़ने के लिए कोशिश है कर रहे हैं, इससे मैं बहुत आनंद हूँ। मेरा मन में हमेशा सरदार पटेल जी का उनका प्रति बहुत आदर और रेस्पेक्ट होते थे। उनके इलाके में आज आके और दोबारा इरमा इंस्टीट्यूशन में दीक्षांत समारोह में भाग लेना और स्टूडेंट्स को ये सर्टिफिकेट्स वगैरह देना मुझे बहुत आनंद मिला है। और जैसा मैंने कहा, यहाँ आके इन बच्चों के साथ थोड़ा समय बिताने के बाद, इंस्टीट्यूशन को प्रगति देखने के बाद मन में और भी आनंद आया, उत्साह आया। मैं सचमुच में खुश हूँ। थैंक यू वेरी मच। नमस्कार।